સલામ વાલેકુમ હજરત, હું સિરાજ મેમણ. આજે એક બાપા છે મારી પાસે. આજે 2 મહિનાથી અમે એમને મારા ઘરે મેં રાખ્યા છે. એમના માટે બાજુ મેં રૂમ મારા 2 રૂમ હતા. એક રૂમ મેં બાપાને રહેવા માટે આપ્યું છે. બે મહિનાથી અમારી પાસે છે અત્યારે. અને બાપાને અમે કોઈ જાતની ચીજની કમી નથી રહેવા દેતા. બાપા ભેગી તમને વાત કરો બાપા. હા, જો સિરાજભાઈ મારા દીકરા જેવા છે અને હું એના બાપ જેવો છે. અને મને 2 મહિના થયા સારી રીતે બાપ દીકરાની જેમ સાચવીને રાખ્યો. અને અહીંયા રૂમ પણ મને આપેલ છે અને મારી તમામ ખાવાથી માંડીને બધી સુવિધા પૂરી કરે છે. બાપા છે જે સિવિલ દવાખાનાની બહાર હતા 2 મહિના પહેલા. જે સિવિલ દવાખાનાની બહાર ઇમરજન્સી વોર્ડ છે ત્યાં સાઈડમાં ફૂટપાથ માટે પડ્યા હતા. હું મારા ઘરે લઈ આવ્યો. આજે 2 મહિનાથી હું બાપાને હું વાંચું છું. બાપા માટે મેં એક રૂમ બી આપી દીધો છે. જો તમે આપ જોઈ શકો છો બાપા માટે રૂમ. બતાવો તો પછી એક રૂમ બાપાનો. જોઈ શકો છો કે આ બાપાનો રૂમ છે. બાપાને મેં એક રૂમ બી આપી દીધો છે. જે બાપાને કોઈ ચીજની કમી નથી રહેતી. બાપા બહુ જે દવાખાનાની બહાર જે એમની જિંદગી હતી એ જિંદગીને બાદ અત્યારે જે જિંદગી જીવે છે ને બાપા મને એમ કહે છે કે સિરાજભાઈ તમારે જો તમારો દીકરો બી ના થઈ શકે એવી તમે મારી સેવા કરજો. ઠીક છે હજરત, ખુદા હાફિઝ, દુઆમાં યાદ.